ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આગામી 9 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સિટમે 2026નું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 10 થી સાંજે 7 વાગ્યા દરમિયાન યોજાનારા પ્રદર્શનમાં ટેક્સટાઇલ ક્ષેત્રની નવીનતમ ટેકનોલોજી અને મશીનરીઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવશે, જે સુરતની ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને વધુ મજબૂત બનાવશે। આ એક્સપોની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ભારતભરમાં પ્રથમ વખત એમ્બ્રોઇડરી મશીનરી માટે ખાસ બનાવેલા બીડ્સ નાયલોન તાર લોન્ચ કરવામાં આવશે। આ તારની ખાસિયત એ છે કે 85,000 મીટરની લંબાઈમાં એક પણ ગાંઠ નોટ આવતી નથી, જેના કારણે મશીનરી પર સતત 2 મહિના સુધી કોન બદલવાની જરૂર રહેતી નથી। સામાન્ય તારમાં વારંવાર ગાંઠ પડતી હોવાથી જે ઉત્પાદન ખોરવાય છે, તેની સામે આ નવીન તાર ટેક્સટાઇલ એકમોમાં ઉત્પાદન ક્ષમતામાં અનેક ગણો વધારો કરશે। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે સુરત હવે એમએસએમઈ હબ તરીકે વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે। આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડિશન દ્વારા તૈયાર થયેલા ફેબ્રિકને આંતરરાષ્ટ્રીય બજારમાં એક મજબૂત બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવાનું છે। એમ્બ્રોઇડરી અને ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરીના ઉપયોગથી મેન્યુફેક્ચરર્સ અને ટ્રેડર્સ બંનેને વધુ સારું માર્જિન પ્રાપ્ત થશે અને સુરતના રિયલ ફેબ્રિકની સાચી ઓળખ દેશ વિદેશમાં થશે। સી ટીમે 2026માં ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ સમાન પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પર પણ પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે। અત્યાર સુધી જે કામ હેન્ડવર્ક કે ખાટલી વર્ક દ્વારા કરવામાં આવતું હતું, તે હવે આ એડવાન્સ મશીનરી દ્વારા શક્ય બનશે। આ મશીનરી પોઝિશન પ્રિન્ટિંગ, જેકાર્ડ અને શિફલી જેવા સેગમેન્ટના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવશે। આ ઉપરાંત સિંગલ હેડ મશીન પણ માયા જરદોશી ડિવાઇસનો લાઈવ ડેમો પણ રજૂ કરાશે, જે 4 મિલીમીટરથી 11 મિલીમીટર સુધી ઓટો કટિંગ કરીને परंपरागत जरदोशी काम ने ऑटोमेटिक बनावशे। मैं संजय झा, सूरत एम्ब्रॉयडरी एसोसिएशन के जनरल सेक्रेटरी के तौर पे ये जो सिट में एग्जीबिशन 2026 होने जा रही है, 9, 10, 11, 12 सुबह 10 बजे से लेके और 7 बजे तक सरसाना के साउदर्न गुजरात चैम्बर ऑफ कॉमर्स के डोम में, जिसमें कि भिन्न भिन्न तरह की एम्ब्रॉयडरी मशीन, भिन्न भिन्न तरह का हैंडवर्क, भिन्न भिन्न तरह की मटेरियल्स का पूरा एक संग्रहालय यहाँ पे लग रहा है, जिसमें कि आप अलग अलग चीज़ें अगले जो 9, 10, 11, 12 है उसमें आप देख सकते हैं। और हमारे व्यावसायिक जितने भी व्यावसायिक लोग हैं उनको हम आमंत्रित करना चाहेंगे कि एक नया इनोवेशन आपको देखने को मिलेगा, जो कि अपने इंडस्ट्री को एक नेक्स्ट लेवल पे ले जाने के लिए बहुत ही ज़रूरी है। એક્સપોના સંચાલન અંગે વિગતો આપતા ઓલ એક્ઝિબિશન ચેરમેન કિરણ ઠુમ્મરે જણાવ્યું કે સરસાણાના વિશાળ ડોમમાં આયોજિત આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, દિલ્હી, પુણે અને રાજકોટ જેવા શહેરોના 66 જેટલા એક્ઝિબિટર્સે ભાગ લીધો છે। પ્રદર્શનમાં માત્ર મશીનરી જ નહીં, પણ તેના સ્પેર પાર્ટ્સ, વિવિધ પ્રકારના દોરા, બીડ્સ અને નવીન ડિઝાઇનો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે। આ પ્રદર્શનમાં બાયર્સ અને સેલર્સ વચ્ચે સીધો સંવાદ થાય તે માટે વિશેષ નેટવર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। સી ટીમે 2026 માટે અત્યાર સુધીમાં દેશભરના વિવિધ શહેરો જેવા કે હૈદરાબાદ, કોલકાતા, જયપુર અને વારાણસીથી અંદાજે 12,000 બાયર્સે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આયોજકોને આશા છે કે 4 દિવસ દરમિયાન 25,000થી વધુ મુલાકાતીઓ આ પ્રદર્શનનો લાભ લેશે। ઉદ્યોગ જગતની સુવિધા માટે આ એક્ઝિબિશનમાં પ્રવેશ તદ્દન વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે, જે સુરતની અર્થવ્યવસ્થાને વધુ વેગ આપવાનું કામ કરશે।